પોરબંદર એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની માહિતી। હેલિકોપ્ટર ક્રેશ થતાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા। કોસ્ટગાર્ડના એર એન્કલેવ પર આ હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની વિગત મળી રહી છે। જો કે આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી। પોરબંદર એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું આ હેલિકોપ્ટર ક્રેશ થયું, જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। કોસ્ટગાર્ડના એર એન્કલેવ પર આ હેલિકોપ્ટર ક્રેશ થયું દ્રશ્યો સામે આવી રહ્યા છે। પોરબંદર એરપોર્ટ પરના આ દ્રશ્યો છે, જ્યાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું, જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। એર એન્કલેવ પર આ હેલિકોપ્ટર ક્રેશ થયું। હેલિકોપ્ટર દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા અલ્પેશ મોઢ। અલ્પેશ, ક્યારે કઈ રીતે આ ઘટના બનવા પામી છે? શું જાણવા મળી રહ્યું છે? કયા કારણોસર હેલિકોપ્ટર ક્રેશ થયું અને ત્રણેય કોણ હતા? જી, જાણવા મળતી માહિતી મુજબ અત્યારે થોડો એકાદ કલાક અડધો કલાક પહેલા પોરબંદર એરપોર્ટ ઓથોરિટીની અંદર જે સંસ્થા કોસ્ટગાર્ડ અને નેવીના જે પ્રાઇવેટ હેલિકોપ્ટર અને પ્લેન ધોનીને રાખવામાં આવે છે, ત્યાં અચાનક જ હેલિકોપ્ટરની અંદર બ્લાસ્ટ થવાથી હેલિકોપ્ટરમાં આગ લાગી હતી અને ઓથોરિટીની આગ ફાયર સેફ્ટી વેન અને પોરબંદર ફાયર સેફ્ટી વેન બુજાવી અને હેલિકોપ્ટરમાંથી જે ઇજાગ્રસ્ત થયેલા હતા એવા અંદાજિત 3 જેટલા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા છે। જે હજી સત્તાવાર માહિતી કઈ જાહેર થઈ નથી। આભાર આપનો તમામ માહિતી બદલ, અલ્પેશ।